નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું અમિતા। હરિયાણાના ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે હરિયાણામાં જે મુકાબલો જામ્યો છે, આજે તેનો ફેસલો થશે। પાણીપત શહેર બેઠક પર મતગણતરી રોકવામાં આવી। ઈવીએમમાં ગોટાળાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે, કોંગ્રેસ આવે છે, ભાજપ જાય છે। કોંગ્રેસના ત્રણેય નિરીક્ષક હરિયાણા પહોંચશે। અશોક ગેહલોત, અજય માકન અને બાજવા આજે જશે હરિયાણા। લાડવા સીટથી મુખ્યમંત્રી નાયબસિંહ સૈની આગળ છે, તો પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ગઢી, સાપલા, કિલોઈથી આગળ છે। કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ ઝુલાનાથી ચૂંટણી જંગમાં છે, જેઓ હાલ પાછળ ચાલી રહ્યા છે। आज काउंटिंग है और हमें पूर्ण विश्वास है हरियाणा प्रदेश की जो हमने सेवा ईमानदारी से पिछले 10 वर्षों के अंदर की है, मैं उस आधार जैसे जैसे गिनती आगे बढ़ती जा रही है, उछल कूद भी कम होती जा रही है। तो देखते हैं क्या होता है। जनता का फैसला है, जनता का फैसला मुझे तो लगता है ठीक आएगा। देखो, ऐसा है पहलवानों की नाराजगी वगैरह किसी एक अद्धे हल्के पर उसका असर हो सकता है, सारे हरियाणा में उसका असर नहीं है। कांग्रेस तो हर चीज को बुझाने की कोशिश करती है, कांग्रेस करती है नफरत की राजनीति। अभी शुरुआती रुझान है, आम आदमी पार्टी का भी खाता हरियाणा के अंदर खुलेगा। आम आदमी पार्टी को भी एक अच्छा वोट शेयर हरियाणा के अंदर मिलेगा। आम आदमी पार्टी का एक एक कार्यकर्ता चने खाकर पानी पी के काम करता रहा। हमारे पास ना पैसे थे, हमारी लीडरशिप इन्होंने जेल के अंदर डाल के रखी। इतनी कठिन परिस्थितियों के अंदर भी हमने चुनाव मजबूती से लड़ा और एक अच्छा वोट शेयर आम आदमी पार्टी वहां पे लेगी। मैं काफी हरियाणा में घूमा हूं, 6 दिन चुनाव प्रचार भी किया है। मैं दावे से कह सकता हूं कि वहां कांग्रेस 65 के आसपास सीटें मिलेंगी और हम अपनी सरकार बनाएंगे। वहां पे कांग्रेस की सरकार बनेगी। अंतिम विजय कांग्रेस की होगी। ये तो पॉलिटिकल मैनेजमेंट ही होते हैं, ऊपर नीचे कोई दिक्कत नहीं है। सरकार बनेगी कांग्रेस की, कांग्रेस जीतेगी। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, દરેક પક્ષ પોતાની જીતના દાવા તો કરી જ રહ્યા છે, એટલું જ નહીં આમ આદમી પાર્ટી તો સારા એવા વોટ શેર ગેઇન કરવાનો પણ દાવો કરી રહી છે, પરંતુ અત્યારે જો પરિણામના रुझान જોવામાં આવે તો વલણથી શું ક્યાસ લગાવવા? બિલકુલ, વલણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં અત્યારે જોવા મળી રહ્યા છે। સતત ત્રીજી વખત સરકાર રચવાનો જે ભારતીય જનતા પાર્ટી દાવો કરતી હતી, એ દાવા તરફી સંકેત આપતા વલણો હાલમાં જોવા મળી રહ્યા છે, પરંતુ કોંગ્રેસનો આશાવાદ હજુ પણ ચરમસીમાએ છે। કોંગ્રેસ હજી પણ સ્પષ્ટ કહી રહ્યું છે કે સરકાર તો અમારી જ બનવાની છે। ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કે જેઓ મુખ્યમંત્રીના દાવેદાર છે, તેમણે તો કહી દીધું કોંગ્રેસ આવે છે, ભાજપ જાય છે। તેમણે ઘણા બધો દાવો કરી નાખ્યો છે, પરંતુ આખરે જનાદેશ છે તે થોડી વાર પછી એટલે કે અંદાજે 1 થી 2 કલાકની અંદર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે કે આખરે હરિયાણાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કરેલા પોતાના વાયદાઓ, પોતે કરેલા કામ અને દાવાઓ, એના પર આખરે જનતાએ કયા પ્રકારની મહોર લગાવી છે, એ બધું જ છે તે થોડા સમયમાં સ્પષ્ટ થશે। પરંતુ અત્યારે જે ચૂંટણીનો જે પરિણામ આવી રહ્યું છે, એ ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીનું પલડું હાલમાં ભારે છે। જો કે તેમાં વધઘટ સતત થઈ રહી છે, કારણ કે હજી 3 કે 4 રાઉન્ડની મતગણતરી છે તે પ્રારંભિક ધોરણે પૂર્ણ થઈ છે, એટલે હજી પણ 15 થી 18 કે 19 રાઉન્ડ સુધીની કુલ મતગણતરી ચાલવાની છે, એટલે પરિણામમાં પલટફેર થતા કોઈ વાર લાગશે નહીં। અંતિમ જે 15 રાઉન્ડ સુધીની જો ગણતરી પૂર્ણ થાય છે તો એ અરસામાં પરિણામમાં ફેરફાર આવશ્યકપણે ઓછો થઈ શકતો હોય છે, પરંતુ વર્તમાન જે સ્થિતિ છે, વર્તમાન જે સમીકરણો છે, મતદાતાઓનો જે ઉત્સાહ જે ટ્રેન્ડમાં ફેરવાઈ રહ્યો છે, એ જોતા કોઈ લાંબો ફેરફાર થાય તેવી શક્યતા હરિયાણામાં લાગતી નથી। પરંતુ થશે તો અત્યારે જે ગત વખતની ચૂંટણીના જે પરિણામો હતા કે એ વખતે કોંગ્રેસ માત્ર હરિયાણામાં 31 બેઠક પર હતી, પરંતુ આ વખતે એનાથી પણ વધીને આગળ ચાલી રહી છે, એટલે કોંગ્રેસ માટે બેનિફિટ થયો છે। બીજી તરફ જે જનતા જનનાયક પાર્ટી જે ગત વર્ષે ગત ચૂંટણીમાં જે 10 બેઠકો જીતીને કિંગ મેકરની ભૂમિકામાં આવીને ભારતીય જનતા પાર્ટી સાથે 4.5 વર્ષ સુધી શાસન કર્યું, એનું ક્યાંય અત્યારે અતોપતો નથી લાગતો, કારણ કે તેના પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા જે ઊંચાના કલ્લા બેઠકથી 4થા નંબર પર અત્યારે ચાલી રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન તોડ્યા બાદ આખરે દુષ્યંત ચૌટાલાની પાર્ટી
પાર્ટીનું કદાચ નામો નિશાન રાજકીય દ્રષ્ટિએ હરિયાણામાં સમાપ્ત કરી દીધું છે જનતાએ, એવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે મુદ્દા જે તે સમયે ચાલતા હતા, ખેડૂત આંદોલન હોય, પહેલવાનોનું આંદોલન હોય કે અગ્નિવીર યોજના, કારણ કે હરિયાણાનું ક્ષેત્ર છે તે જવાન, કિસાન અને એના ઉપર જ ચાલે છે, અને પહેલવાન, આ ત્રણ એની મુખ્ય ઓળખ છે. એ ત્રણ મુખ્ય ઓળખના મુદ્દાઓ આ વખતે કોંગ્રેસ બહુ સારી રીતે આ વખતે ચૂંટણી પ્રચારમાં ઉઠાવ્યા છે. જો કે એ સમયે સત્તામાં હોવા છતાં દુષ્યંત ચૌટાલા ન ઉઠાવી શક્યા, સમર્થન ન આપી શક્યા, એનું પરિણામ કદાચ આજે એમને મળી રહ્યું છે. એ સિવાય અન્ય જે રાજકીય પક્ષો છે, આજે બીએસપીનું ભવિષ્ય પણ નક્કી થવાનું છે. કારણ કે બહુજન સમાજ પાર્ટી જે માયાવતી છે તેમની પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો કદાચ આજની ચૂંટણી બાદ છીનવાઈ જાય તો નવાઈ નહીં. કારણ કે તેમને જરૂરી છે બીએસપી માટેના જે જરૂરી વોટ શેર હોવા જોઈએ રાષ્ટ્રીય પાર્ટી માટેના, એ કદાચ આ ચૂંટણી પરિણામમાં મળતા દેખાતા નથી. એટલે બીએસપી માટે એક આ ખતરાની ઘંટડી પણ છે. કારણ કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં જે એમનું ગૃહ રાજ્ય છે, જ્યાં 10 વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવવાની છે, તો એ પહેલા મોટો ઝટકો છે. તો હરિયાણામાં સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીના વાયદાઓને લાગ્યો છે, કેજરીવાલની ગેરંટીઓને લાગ્યો છે. કારણ કે કેજરીવાલે જામીન મુક્ત થયા બાદ, જેલ મુક્ત થયા બાદ જે દાવાઓ કર્યા કે અમારા વગર તો કોઈ હરિયાણામાં સરકાર બનાવી જ નહીં શકે, પરંતુ અત્યારે ક્યાંય તેઓ દેખાતા જ નથી. આ પરિસ્થિતિનું નિર્માણ ત્યાંના જનાદેશમાં થયું છે સ્પષ્ટ. પરંતુ એ સિવાયના અનેક મુદ્દાઓ છે. હરિયાણામાં ઘણા બધા મુદ્દાઓ ચાલ્યા છે, દામાદ ને દલાલથી લઈને અનેક મુદ્દાઓ જે છે જે સતત દર ચૂંટણીએ ચાલતા આવે છે. આપણી સાથે ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે. ધર્મેશભાઈ, જે પ્રકારનો હરિયાણાનો ચૂંટણીનો ટ્રેન્ડ છે, 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે આગળ હતી, પરંતુ ગઠબંધન સરકારમાં આવવું પડ્યું. પરંતુ આ વખતનો ટ્રેન્ડ અત્યારે એમને બહુમતીથી નજીક લઈ જવામાં આવશે. સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે એન્ટી ઇન્કમ્બન્સી એટલે સત્તા વિરોધી લહેર અહીંયા ભારતીય જનતા પાર્ટીને નડશે, અને આ પહેલવાન, જવાન ને કિસાન, આ ત્રણ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી માટે હેટ્રિકનું સપનું પૂર્ણ નહીં થવા દે. એ પરિસ્થિતિ વચ્ચે અત્યારનો જે ટ્રેન્ડ છે એ કઈ દ્રષ્ટિએ જુઓ છો આપ? લોકસભા પછી આ પહેલો ટેસ્ટ હતો. લોકસભા પછીનો પહેલો ટેસ્ટ હતો કે બંને જમ્મુ કાશ્મીર અને હરિયાણા માટે તમે જેમ કીધું જવાન, કિસાન અને પહેલવાન, એ ગઢમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે એવું લાગતું હતું કે ભાજપ હેટ્રિક માટે અને પેલા જે કોંગ્રેસ છે એ 10 વર્ષનો જે વનવાસ છે એને માટેના પ્રયત્ન કરી રહ્યું હતું કે જે વનવાસ દૂર થાય માટે. બંને જગ્યાએથી જે મહેનત થઈ, પણ એક્ઝિટ પોલ અહીં થોડુંક ખોટું પડતું એવું લાગી રહ્યું છે. અત્યારના પ્રાથમિક ટ્રેન્ડમાં આવ્યું છે. ને બીજું આપણે જોઈએ તો સૌથી મહત્વની જે વાત છે કે જે જાટનો જે વોટ છે એ વોટમાં પણ બીજેપીએ ભાગ તો પડાવ્યા છે. એટલે એવું લાગતું હતું કે આંદોલન પછી એમની વિમુખ થઈ ગયા કે એવું હશે, એવું અત્યારે દેખાતું નથી. પરંતુ હજી કોંગ્રેસનો આશાવાદ જે છે જોવા મળી રહ્યો છે કે કોંગ્રેસને હરિયાણાથી ક્લીન એમ કે મળશે અને સૌથી વધુ બહુમતી મળશે. એને બદલે તમે જેમ કીધું એમ કે ગત વખત કરતાં પણ સારી બેઠક ભાજપ લઈ જાય એવું અત્યારે એ તરફ પ્રયાણ છે. પણ વસ્તુ એ છે કે જે ત્રણ આંદોલનનું જે મહત્વ હતું, કિસાન, અગ્નિવીર અને જે કહી શકાય કે પહેલવાનવાળી વાત, આ ત્રણેય આંદોલનની અસર કોંગ્રેસને થોડીક લાભ કરતા થઈ છે. ખેડૂતો માટે પણ થઈ છે, અને કિસાનવાળી જે વાત છે એમાં પણ એમ જે આંદોલનનું હતું અને એક સામાજિકકરણ, જ્ઞાતિવાદવાળું જે રાજકારણ છે એ અહીંયા દેખાઈ રહ્યું છે. ને એને કારણે કહેવાય કે હજી ભલે ત્રીજો ચોથો રાઉન્ડ હશે, પણ અત્યારે પલ્લું ટ્રેન્ડ જે ફર્યો છે એ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે. બિલકુલ, આજે જવાન ને કિસાન ને પહેલવાન એ મુદ્દાઓ તો છે જ. કારણ કે જાટ વોટોની જે કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી તરફી જલ્દીથી મત નથી કરતા, એટલે આ ટ્રેન્ડને તોડવા માટે, કારણ કે કિસાનોનું આંદોલન હતું એટલે સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે જાટ વોટ છે અહીંયા અસર કરશે, તો એના માટે થઈને ચૂંટણીના એક્ઝેક્ટ સમય પહેલા મનોહરલાલ ખટ્ટરને સત્તા પરથી હટાવીને નાયબસિંહ સૈનીને એક ઓબીસી ચહેરા તરીકે ત્યાં મૂકી દેવામાં આવ્યા. એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી છે તેને ખાળવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો આ ટ્રેન્ડ છે, જે અન્ય રાજ્યોમાં અગાઉ થઈ ચૂકેલી છે. આ પ્રકારનું જે રાજકીય સમીકરણ, એ પ્રકારનો દાવો, જે એ પ્રકારનું સમીકરણ અહીંયા સાધ્યું, એના કારણે કદાચ બની શકે છે કે જાટ વોટોની અંદર ભાગલા પાડવાની ભાજપની જે રાજનીતિ છે એ આંશિક રીતે અત્યારે ટ્રેન્ડ પ્રમાણે સફળ થતી જણાઈ રહી છે.
પરંતુ એનું નુકસાન છે તે અન્ય પ્રાદેશિક પાર્ટીઓ કહી શકાય, આઈએનએલડી જે કહેવામાં આવે છે ચોટાલાની, એ સંપૂર્ણ રીતે અત્યારે ક્યાંય ચિત્રમાં દેખાતી નથી. માત્ર રાનિયા બેઠક ઉપરથી અભય ચોટાલા છે એ મહત્તમ ઓછા વોટથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, પરંતુ એલનાબાદ બેઠક પરથી ખુદ આઈએનએલડીના વડા છે એ પાછળ ચાલી રહ્યા છે. એટલે એ પણ એક પ્રાદેશિક પાર્ટી માટેનો મોટો ઝટકો માનવામાં આવે છે. સૌથી અન્ય એક જેજેપી છે, દુષ્યંત ચોટાલા, આમ તો એક પારિવારિક રીતે બંને સાથે હતા, પરંતુ અલગ અલગ પાર્ટીઓમાં વિભાજન થયું. તેનું પરિણામ છે કે પ્રાદેશિક પક્ષોની દ્રષ્ટિએ બંને પાર્ટીઓ અત્યારે હરિયાણામાં નામશેષ થવા જઈ રહી છે. પરંતુ એ સિવાયના જે અન્ય મુદ્દાઓ રહેલા છે એ મુદ્દાઓની અંદર ચૂંટણી જમ્મુ કાશ્મીરની પણ હતી અને હરિયાણાની પણ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આ વખતનો જે પ્રચારની જે પેટર્ન હતી એ પ્રચારમાં ધર્મેશભાઈ એવું જોવામાં આવ્યું કે મોટા ભાગે સામાન્ય રીતે નરેન્દ્રભાઈના ચહેરાને આગળ તરાવીને પ્રચાર કરવામાં આવતો, પરંતુ આ વખતે જે ક્ષેત્રમાં જ્યાં ચૂંટણી લડાય છે એ ક્ષેત્રના સ્થાનિક ઉમેદવારનું જ પોસ્ટર આગળ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ તરીકે એમને જ રજૂ કરવામાં આવે. એટલે કે નરેન્દ્રભાઈનો જે પ્રચારની પેટર્ન હતી એ ત્યાંથી રહી અને આ વખતનું સૂત્ર છે એ માત્ર અબ કી બાર ફિર સે ભાજપ સરકાર એ પ્રકારના જ પેટર્નથી આપવામાં આવ્યા. અન્ય કોઈ સૂત્રોનો એવો કોઈ ટ્રેન્ડ ના જોવા મળ્યો. અને એ સિવાય સૌથી મહત્વનું છે કે નરેન્દ્રભાઈની રેલીઓ થઈ, અમિતભાઈની થઈ, એ સિવાય સ્ટાર પ્રચારકોની રેલીઓ થઈ. એ રેલીઓમાં મોસ્ટલી જમ્મુ કાશ્મીર ને હરિયાણા આ બંનેને ટાંકવામાં આવ્યા, કારણ કે ત્યાંનો જે ટ્રેન્ડ છે કે જે પ્રકારના વાયદાઓ એનસી કોંગ્રેસે કર્યા હતા જવાનોને લઈને, અગ્નિવીરને લઈને, કલમ 370 પરત લાવવાની, એ એટલા માટે હરિયાણામાં પણ એમણે કરી કે હરિયાણાના જવાનો કાશ્મીરમાં ફરજ બજાવે છે તો કોંગ્રેસ આવું કરવા જઈ રહી છે. આ મુદ્દો પણ થયો. એ સિવાયના કેટલાક મુદ્દાઓ એવા છે કે જે હરિયાણાની ચૂંટણીમાં રહ્યા. એવા કયા મુદ્દા ઉપર આપણે જનતાને જનાદેશ તરફી આકર્ષાવે એવું કહી શકીએ? સૌથી વધુ ડબલ એન્જિનની સરકારવાળી જે વાત હતી એ બહુ મહત્વની કહી શકાય, કારણ કે કોંગ્રેસ જે પ્રચાર કરતી હતી એની સામે એમણે કહ્યું હતું કે જે ડબલ એન્જિનવાળી જે સરકાર છે એ બહુ મહત્વની જે વાત એમણે રજૂ કરી. બીજું મહત્વની વિજયભાઈ આમાં વાત એ છે કે મુખ્યમંત્રી જો બદલવાની વાત આવી તો મનનલાલ ખટ્ટરવાળી જો વાત કરીએ તો જેમ વિજય રૂપાણીનું જ્યારે સરકારનું રાજીનામું આવ્યું ત્યારે તરત જ તમે કહો સવારે એક કાર્યક્રમમાં હતા વિજયભાઈ, અને એ પછી સીધું જ બપોરે રાજીનામું. આવું જ મનનલાલ ખટ્ટર માટે થયું હતું અને એ પછી મનનલાલ ખટ્ટરનું કોઈ પોસ્ટર પણ અહીંયા જોવા નહોતું મળતું. એટલે કોંગ્રેસને થોડુંક એવું હતું કે આમાં જૂથવાદ છે, આ છે, તે એ રીતે કામ આવશે. પરંતુ માત્ર તમે કીધું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બંનેની જે વિશાળ જનસભાઓ અને માત્ર કોંગ્રેસની સામે જે વાત રજૂઆત હતા એ ખાસ કરીને અગ્નિવીરવાળી વાત હતી, એના પણ એમણે સામે ખુલાસા આપતા હતા. આ તમામ જે કોંગ્રેસના પ્રચારના તરત ખુલાસા મળતા હતા અને આ કારણે સર મને એવું લાગી રહ્યું છે કે ભાજપ કદાચ હેટ્રિક તરફના ટ્રેન્ડ વલણમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ. એક એ પણ કહેવામાં આવે છે હરિયાણાના રાજકારણ માટે કે કેન્દ્રમાં જેની સરકાર એની હરિયાણામાં સરકાર. અને આ જે છે મુદ્દો એ અમિતભાઈ શાહ પણ બોલતા રહ્યા છે, મોદીજી પણ બોલતા રહ્યા છે, ભાજપના તમામ નેતાઓ બોલતા રહ્યા છે. એટલે કે હરિયાણા ફરીથી ભાજપને એટલા માટે બનાવશે કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. એટલે આ મુદ્દાને લઈને પણ ચર્ચાઓ થતી રહી છે અને એના આધારિત મતદારોને આકર્ષવાના પ્રયાસો થયા. એ સિવાયના પણ અનેક મુદ્દાઓ જે રહેલા છે તે પૈકી સૌથી મોટું છે એક અનામતનું. જે રાહુલ ગાંધી અમેરિકામાં ગયા અને ત્યાં જે યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન એવું કહ્યું કે અનામતનું જ્યારે એ પ્રકારની દેશમાં પરિસ્થિતિ આવશે ત્યારે હટાવવામાં આવશે. એટલે આ મુદ્દાને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા છે એ લેવામાં આવ્યો. એક સૌથી મોટો મુદ્દો છે દલિત અનામતની વાત હોય કે દલિત નેતાઓના જે પ્રકારે રાજકારણની વાત હોય એને લઈને કોંગ્રેસને આ વખતે ભાજપે ઘેરવાનો પ્રયાસ કર્યો. તો એ મુદ્દો શું ખરેખર ભારતીય જનતા પાર્ટીની અસર કરી ગયો છે? દલિતમાં જો વાત કરીએ તો દલિત કાર્ડ જેટલું જ જાતનું મહત્વ હતું એ જ રીતે દલિત મતદારોનું મહત્વ હતું. એને કારણે જ્યારે આ અમેરિકાવાળી વાત ભાજપે બોમ્બાર્ડિંગ જેવું જે પ્રચાર કર્યો કે ભાઈ આ તો અનામતને દૂર કરો, અમે અનામત દૂર કરવાના સંમતમાં જ નથી, આની અસર પણ ક્યાંક ચૂંટણીમાં મતદારોમાં દેખાણી એવું અત્યારે દેખાઈ રહે છે. બીજી વાત એ છે કે જાટના જે મહત્વના વિસ્તારો કહી શકાય પ્રભુત્વવાળા એ વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસ બેલેન્સ સાથે ચાલી રહ્યા છે. અત્યારે જે ટ્રેન્ડ પરિણામ આવે તો એ રીતે પણ મહત્વનું છે. ત્રીજી વાત એ કે દલિત સમાજના જેટલા કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ હતા, ઇવન ધારાસભ્યો, મંત્રીઓ જે બીજી સરકારના, એ બધા જ ત્યાં પડાવ નાખ્યો હતો. અને મહત્વની વાત એ છે કે ગુજરાત માટે તો દીપક બાબરિયા છે હરિયાણાના પ્રભારી છે. આ તમામ વસ્તુ જોતા જે રણનીતિ હતી એ પ્રમાણે જે કહી શકાય કે પ્રચારના મુદ્દા જે કહેવાય કે જવાન, કિસાન અને પહેલવાન ઉપર જ રહ્યા હતા અને તેમાં
કદાચ હેટ્રિક તરફ જતી હોય અને વધુ આનાથી ટર્મ કરતાં વધુ ટર્મ કરતાં બેઠકો લઈ આવે ભાજપ, એનું મૂળ કારણ એ હશે કે મુદ્દાસરની લડાઈ છે અને મુદ્દાના ખુલાસા આપવાની લડાઈ છે અને જનસભામાં જ આ ખુલાસા વડાપ્રધાન જ આપે, કેન્દ્રીય ગૃહમંત્રી આપે, આ એક મહત્વનું સાબિત થઈ શકે આ પાસું. એટલે જ કદાચ એટલે જ બઝર વાગી ગયું છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રાષ્ટ્રીય રાજનીતિને લઈને. જમ્મુ કાશ્મીરના ટ્રેન્ડમાં એનસી કોંગ્રેસને બહુમતી દેખાઈ રહી છે. પ્રારંભિક વલણમાં મહેબૂબાની પીડીપીનો સફાયો થયો. કલમ 370 રાજ્યના દરજ્જાનો મુદ્દો ચાલી ગયો. જમ્મુ સિવાયના વિસ્તારમાં ભાજપને મોટી પછડાટ સહન કરવી પડી શકે છે તેવું હાલ વલણ કહી રહ્યા છે. મહેબૂબાની પુત્રી ઇલ્તિજા બિજબહેરાથી પાછળ, ઉમર અબ્દુલ્લા ગાંદરબલ બડગામ બેઠકથી આગળ, વૈષ્ણોદેવી બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. इंशाल्लाह हमें अच्छी की उम्मीद है और उम्मीद ये भी है कि जो इंडिया अलायंस का हमारा इंडिया अलायंस है उसकी मेजॉरिटी होगी और इंशाल्लाह कामयाबी हमारी होगी. जीत होगी नेशनल कॉन्फ्रेंस की. और जो लोगों का मूड था इलेक्शन के दौरान, जिस तरह हमारे जलसे हुए, हमारी रैलियां हुई, उमर साहब का प्रोग्राम हुआ, डॉक्टर साहब का प्रोग्राम हुआ, हमारे सब जो लीडरान थे उनके ये जलसे हुए, जुलूस हुए और लोगों का ये था कि इस बार नेशनल कॉन्फ्रेंस को लाना है पावर में. जहाँ तक कश्मीर का सवाल है, कश्मीर में नेशनल कॉन्फ्रेंस और कांग्रेस मिलकर हम आवश्यक बहुमत पा लेंगे और हमें पूरा भरोसा है जो भाजपा के खिलाफ हैं वो भी हमारे समर्थन में आएंगे. जिस तरह से अभी रिजल्ट आ रहे हैं, इब्तिदाई रुझान है, मुझे लगता है कि हमें तीसरे चौथे राउंड तक इंतजार करना पड़ेगा. और जहां हमारा अंदाजा है भारतीय जनता पार्टी सबसे सिंगल लार्जेस्ट पार्टी बन के उभरी. जिस तरह से भारतीय जनता पार्टी को लोगों ने चाहा, जिस तरह भारतीय जनता पार्टी को लोगों ने वोट किया है, थोड़ा सा इंतजार करें. जिस तरह हरियाणा में हमने रिकवर कर दिया और उसी तरह जम्मू कश्मीर भी हम रिकवर करके जम्मू कश्मीर की सबसे लार्जेस्ट पार्टी बन के उभरेंगी और भारतीय जनता पार्टी जम्मू कश्मीर अपनी गवर्नमेंट बनाएगा. વિજય, આપણે જમ્મુ કાશ્મીરના રિઝલ્ટના ટ્રેન્ડ પણ જોયા છે. આ ટ્રેન્ડ શું કહી રહ્યા છે, કેના તરફ ઇશારો કરી રહ્યા છે, કયા મુદ્દા કોને ફળી શકે? બિલકુલ 10 વર્ષ બાદ આ ચૂંટણીઓ યોજાઈ વિધાનસભાની, એમાં અનેક મુદ્દાઓ છે તે છવાયેલા રહ્યા. સૌથી મોટો મુદ્દો આ વખતની ચૂંટણીમાં હતો કલમ 370 ને પરત લાવવાનો અથવા તો કલમ 370 ફરીથી નહીં આવે એનો. એ સિવાયનો મુદ્દો હતો કે આ જે જમ્મુ કાશ્મીર છે તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરીથી પુનઃસ્થાપિત કરવો. આ પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને વિધાનસભાની ચૂંટણીઓ આ રીતે યોજાઈ રહી છે, જેમાં આ વખતે લદ્દાખ તેની સાથે નથી કારણ કે તે અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલો છે. આ વિધાનસભાની ચૂંટણીઓ ઘણી મહત્વની એટલા માટે માનવામાં આવી છે કે કલમ 370 જ્યારે 5 ઓગસ્ટ 19માં હટાવવામાં આવી ત્યારે એવું માનવામાં આવતું હતું કે જમ્મુ કાશ્મીર હવે માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ બની રહેશે, ફરીથી ત્યાં વિધાનસભા પુનઃસ્થાપિત નહીં થાય. પરંતુ કેન્દ્ર સરકારે જે પ્રકારે ભરોસો સતત આપ્યો છે કે ચૂંટણીઓ એક વખત યોજાઈ જાય, લોકશાહીનું ફરીથી પુનઃસ્થાપન વિધાનસભા મારફતે થાય, ત્યારબાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણી પહેલા લોકસભાની અંદર એક સાથે આવ્યા, જેમાં તેમને સારું પરિણામ પણ મળ્યું અને એ પરિણામનો ફાયદો વિધાનસભામાં ઉઠાવવા માટેનો પણ પૂરતો પ્રયાસ કર્યો અને તેનું પરિણામ અત્યારના જે પ્રારંભિક જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તેમાં સ્પષ્ટ બહુમતી તરફ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જઈ રહ્યું છે. એટલે આ કોંગ્રેસ માટે પણ એક સંજીવની છે, નેશનલ કોન્ફરન્સ માટે પણ સંજીવની છે. એટલા માટે કે નેશનલ કોન્ફરન્સના જે ઉપાધ્યક્ષ છે ઉમર અબ્દુલ્લા, તેઓ ગાંદરબલ અને બડગામ આ બંને બેઠકથી અત્યારે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે અને બંને બેઠક પરથી તેઓ અત્યારે આગળ પણ ચાલી રહ્યા છે. એટલે વિધાનસભા માટે તેમને કોઈ હારનો પેલો નથી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેમની સામે એક અપક્ષ ઉમેદવાર રાશિદ એન્જિનિયર જે આતંકવાદના કેસમાં જેલમાં બંધ હોવા છતાં પણ 2 લાખની લીડથી લોકસભામાં તેમની સામે જીતી ગયા હતા. એ બેઠક બાદથી નેશનલ કોન્ફરન્સ માટે કપરા ચઢાણ વિધાનસભાની ચૂંટણીમાં હતા. પરંતુ જે મુદ્દાઓ ચર્ચાયા તેમાં કલમ 370નો મુદ્દો ઘણો ચાલ્યો છે, અગ્નિવીર યોજનાનો મુદ્દો પણ ચાલ્યો છે. સ્થાનિક સ્તરે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી વિકાસની તમામ જે 300 જેટલી યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, છેવાડાના નાગરિક સુધી જે યોજનાઓ પહોંચી છે, જે રોડ કનેક્ટિવિટીથી લઈને તમામ જે વિકાસ કાર્યો છે એનો મુદ્દો સતત પ્રચારમાં ઉઠાવી રાખ્યા.
એ સિવાય પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત છે તે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કરવામાં આવી. એ સિવાયના મહત્વના મુદ્દાઓ છે જમ્મુ કાશ્મીરમાં કે જે પહાડી વિસ્તારોની અંદર રહેતા જે સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે જે 10% આરક્ષણની વાત હોય એ પણ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર દ્વારા જે આપવામાં આવી. એ ઉપરાંત આ નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણી છે, એટલે કે ગત વખતે જ્યારે 2014માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી એ સમયે 87 બેઠક હતી, જે આ વખતે 90 થઈ છે. એટલે એ નવા સીમાંકન બાદની આ જે નવા સીમાંકન પ્રમાણે જે ચૂંટણીઓ થઈ એટલે ઘણી બધી જગ્યાએ છે તે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે અને તેની ઇમ્પેક્ટ છે કદાચ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સને વધારે ફાયદારૂપ થઈ રહી છે અત્યારે. એટલે ભારતીય જનતા પાર્ટી જે જમ્મુ ક્ષેત્રની અંદર જેનું પ્રભુત્વ ધરાવે છે એ હવે જમ્મુની બહાર કદાચ આ વખતે જઈ શકી નથી કે વધારે વિસ્તાર કરી શકી નથી. આમ જોઈએ તો 90 પૈકી 16 બેઠક એવી હતી કાશ્મીર ઘાટી સહિતની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઉમેદવાર પોતાના ઉતાર્યા નથી, કારણ કે તે અપક્ષો સાથે મળીને તેમના સમર્થન માટેની એ છે એક પ્રકારની આખી રણનીતિ બનાવેલી છે. પરંતુ જે જમ્મુ ક્ષેત્રની અંદર છે તે ભારતીય જનતા પાર્ટીને આંશિક એટલે કે માત્ર અત્યારના જે ટ્રેન્ડ પ્રમાણે છે 3 બેઠકનો બેનિફિટ જોવા મળી રહ્યો છે, કારણ કે 2014માં ભારતીય જનતા પાર્ટીને જમ્મુમાંથી માત્ર 25 બેઠક મળી હતી, જે આ વખતે 28 જેટલી ટ્રેન્ડ કરી રહી છે. એટલે કે આંશિક ફાયદો જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી મોટું નુકસાન છે તે મહેબૂબા મુફ્તીની પીડીપીને અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે 2014માં સૌથી વધુ બેઠકો સાથે પીડીપી છે વિધાનસભામાં આવી હતી અને ત્યારબાદ ગઠબંધન સરકાર પણ 2016 સુધી ચલાવી હતી ભારતીય જનતા પાર્ટી સાથે, પરંતુ એ આ વખતે ઘટીને 5 બેઠક થઈ ગઈ છે. એટલે જમ્મુ કાશ્મીરના ટ્રેન્ડ પ્રમાણે તો કોંગ્રેસ એનસી અત્યારે સ્પષ્ટ બહુમતી તરફ છે. જનતાનો જનાદેશ છે તે બપોર સુધીમાં સ્પષ્ટ થશે કે આખરે આ બંને રાજ્યોમાં કોણ સત્તાનું સુકાન સંભાળે છે. જી આભાર વિજય, જાણકારી આપવા માટે. તો બંને જગ્યા પર જ્યાં અત્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને રિઝલ્ટના ટ્રેન્ડ છે એ કોને ફરશે, શું સ્પષ્ટ ચિત્ર હશે એ લગભગ 2 કલાક બાદ સ્પષ્ટ થશે.